વિરુદ્ધ આહારનો મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતો હોય છે, કારણ કે એવા કેટલાય લોકો છે કે જે રોજ વિરુદ્ધ આહારનું સેવન કરતા હોય છે, છતાં પણ એમને કંઈ નથી થતું હોતું. ગુજરાતમાં ફ્રૂટ સલાડ બેફામ પીવાય છે, કાશ્મીરની અંદર દૂધમાં નિમક નાખીને પીવાય છે, છતાં પણ આટલો વિરુદ્ધ આહાર કરવા છતાં અમુક જ લોકો માંદા પડે છે અને કેવા ઘણા બધા લોકો છે કે જેમને કંઈ નથી થતું હોતું. આયુર્વેદની અષ્ટાંગ હૃદય સંહિતાની અંદર સ્પષ્ટપણે આનો જવાબ આપેલો છે કે આવા 5 લોકોને વિરુદ્ધ આહાર નડતો નથી. પહેલું છે કે જે લોકો નિત્ય વ્યાયામ કરે છે, એટલે કે જે ડેઇલી એક્સરસાઇઝ કરે છે, જેમનું શરીર ખડતલ અને મજબૂત છે, એમને વિરુદ્ધ આહાર નડતો નથી. બીજું, જે લોકો સ્નિગ્ધ છે, એટલે કે લાંબા સમયથી ઘી, દૂધ, તેલનો ઉપયોગ કરે છે, જેમનું શરીર અંદરથી સ્નિગ્ધ છે. ત્રીજું, સારી પાચન શક્તિ, જેમની અગ્નિ અને પાચન શક્તિ સારી છે, કે જે ભારે ખોરાકને પણ પચાવી શકે છે, એમને ક્યારેય વિરુદ્ધ આહાર નડતો નથી. ચોથું, જે લોકો ઉંમરમાં યુવાન છે, એમને વિરુદ્ધ આહાર નડતો નથી. પાંચમું છે કે જેમને વિરુદ્ધ આહાર સાત્મ્ય છે, એમને વિરુદ્ધ આહાર નડતો નથી. સાત્મ્ય એટલે કે જે લોકો લાંબા સમયથી વિરુદ્ધ આહારનું સેવન કરે છે અથવા તો પેઢીઓથી વિરુદ્ધ આહારનું સેવન કરે છે. જેમ આપણે ગુજરાતમાં નિમકવાળી ભાખરી અને દૂધવાળી ચા, આ બંને લાંબા સમયથી કેટલાય લોકો લેતા હોય છે, જેથી એમને એ સાત્મ્ય થઈ જાય છે અને એ નડતું નથી. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.